આજે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ગામમાંથી 6 ભાઈઓ ચાલીને જાય છે દ્વારકાધીશના દર્શન કરવા. જય શ્રી રામ મિત્રોને. સૌથી પહેલા અમને જેમ ખબર પડી કે અમારા ગામમાંથી 6 ભાઈઓ ચાલીને દ્વારકા જાય છે એટલે સીધા અમે પહોંચી ગયા અમારા ગામના દ્વારકાધીશના મંદિરે. હવે અહીંયા આવીને જોયું તો સૌથી પહેલા બધા ભાઈઓને ચાંદલો અને સારા સારા આશીર્વાદ આપતા હતા. અને હા મિત્રો, આ બધા ભાઈઓની પગયાત્રાની શરૂઆત એ લોકો દ્વારકાધીશના મંદિરેથી જ કરવાના છે. એટલે બધા પરિવારજનોના અને દ્વારકાધીશના આશીર્વાદ લઈને બધા ભાઈઓ થઈ ગયા તૈયાર. અને ત્યારબાદ બધા ભાઈઓ સાથે રામ રામ કર્યા અને મુલાકાત કરીને પછી બધા ભાઈઓને હેપી જર્ની કીધું. હા, બધા ભાઈઓની જર્ની મૂળ દ્વારકા ટુ દ્વારકા 263 કિલોમીટરની છે, મતલબ 263 કિલોમીટરનો રસ્તો છે. એટલે છેલ્લે પછી માં ખોડિયાર અને હરસિદ્ધિ માના દર્શન કરીને પછી બધા ભાઈઓએ ચાલવાનું સ્ટાર્ટ કરી નાખ્યું. અને હા મિત્રો, તમને બધાને નમ્ર વિનંતી, આ બધા ભાઈઓ લોકો તમને જ્યાં પણ જોવા મળે તો ભાઈ લોકોને ફૂલ સપોર્ટ અને ફૂલ પ્યાર આપજો. આ ગામના સ્ટેશને પહોંચીને મુન્નાભાઈએ બધા ભાઈઓને હાર પહેરાવ્યું, સન્માન કર્યું ને પછી બધા ભાઈઓ ચાલવાનું સ્ટાર્ટ કરી નાખ્યું. તો ચાલો, એટલા માટે કમેન્ટ બોક્સમાં લખી નાખો જય દ્વારકાધીશ.